નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતોને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ એ પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ હાહાકાર મચાવ્યો, ક્યાંક પૂર તો ક્યાંક ભૂસ્ખલન। કેરળ, ગુજરાત, હિમાચલ અને રાજસ્થાનમાં વરસાદે મચાવ્યો તાંડવ। બાગેશ્વર ધામના પીઠાધીશ અને કથાવાચક પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ દિલ્હીના જંતર મંતર પર હાલમાં જ થયેલા ઝેન-ઝી પ્રદર્શનને લઈને એક મોટું નિવેદન આપ્યું। વિરોધ કરવાનો અધિકાર પણ અપશબ્દો બોલવા એ અયોગ્ય, ઝેન-ઝી આંદોલન પર બોલ્યા ધીરેન્દ્ર શાસ્ત્રી। મને ચાકુ લઈને મારવાની કોશિશ કરી, દિલ્હીમાં પપ્પુ યાદવના ઘરે પ્રેસ કોન્ફરન્સમાં ભારે હોબાળો, યુવકની થઈ ધરપકડ। હજુ પણ એક વિદ્યાર્થી છું, દરરોજ કંઈક નવું શીખું છું। રાહુલ ગાંધીએ ઝેન-ઝી સ્ટાઇલમાં પાઠવી ફ્રેન્ડશિપ ડેની શુભેચ્છા। કેરળમાં શનિવારે ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 8 લોકોના કરુણ મોત થયા, જ્યારે 8 ગુમ છે, 27 ઘરો સંપૂર્ણપણે નષ્ટ થયા। 5000થી વધુ લોકો રાહત કેમ્પમાં ખસેડાયા। આવનારા 100 રવિવાર બદલશે ભારતનું ભવિષ્ય, પીએમ મોદીએ નશા વિરુદ્ધ શરૂ કર્યું રાષ્ટ્રવ્યાપી અભિયાન। યુક્રેનમાં અનાજ સંકટના એંધાણ, બ્લેક સી બંદરો પર રશિયાના આડેધડ હુમલા બાદ સ્થિતિ ગંભીર બની। 15 ઓગસ્ટથી ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી, 8 દિવસ સુધી મેઘરાજા બોલાવશે ધબધબાટી। હજુ આફત ટળી નથી, એક સાથે અનેક સિસ્ટમ સક્રિય થતા મેઘરાજા બોલાવશે ભૂકા। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, પોરબંદર અને દ્વારકામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા। સીજેપી પ્રદર્શન દરમિયાન દિલ્હીને હચમચાવવાનું ષડયંત્ર, પશ્ચિમ બંગાળ એસટીએફનો ખુલાસો, હવે કરી જયસિંહ આતંકીની ગર્લફ્રેન્ડની ધરપકડ। 22 વર્ષના યુવાને સજિંદગીઓને આપ્યું નવજીવન, અંકલેશ્વરે રોકાઈ વંદે ભારત, જીવતું હૃદય દોડી પહોંચ્યું અમદાવાદ। દિલ્હી સરકારની દિલ્હી લક્ષ્મી યોજનાને મહિલાઓ તરફથી જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે। દર મહિને મળશે ₹2500, 12 કલાકમાં 33,000થી વધુ મહિલાઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન। લોકઅપ 2 ટીવી અભિનેતા રામ કપૂરનો ચોંકાવનારો ખુલાસો, પત્નીથી પણ છુપાવી રાખ્યું રાજ। જંતર મંતરના વિરોધ પ્રદર્શનમાં પીએમ મોદીને અપશબ્દો બોલ્યા બાદ વાયરલ થયેલી યુવતીનો એક નવો વિડીયો સામે આવ્યો, જેમાં તે કહે છે, મારી ભૂલ અક્ષમ્ય છે। 65,000 રૂપિયાના પગાર પર પુત્ર અમેરિકામાં કેવી રીતે અભ્યાસ કરી શકે? અભિજીત દબકેના પિતા વિશે ઉઠાવવામાં આવ્યા પ્રશ્નો। બનાસકાંઠાના થરામાં ટાવર પર આકાશી વીજળી ત્રાટકી, ટીવી, પંખા સહિત અનેક વીજ ઉપકરણો બળીને ખાખ થયા। પપ્પુ યાદવ પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જૂતો ફેંકાયો, સાંસદોનો ગંભીર આરોપ, ચાકુ લઈને મારી નાખવા આવ્યો હતો, પોલીસે આરોપીને દબોચ્યો। રાજકોટના ભક્તિનગરમાં જલારામ ચોક પાસે ઘનશ્યામ વાઘેલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી, આરોપી ધર્મેન્દ્રસિંહ ફરાર થયો। એક જ દિવસે 2 મોટી દુર્ઘટના ઘટી, ઇન્ડોનેશિયામાં ફેરીમાં ભીષણ આગ, પેરુમાં પ્લેન ક્રેશ, કુલ 18 લોકોના કરુણ મોત। ગ્રીસના એથેન્સના પશ્ચિમી વિસ્તારમાં આવેલા જંગલોમાં લાગેલી આગને ઓલવવાના મિશન દરમિયાન 2 હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયા, ગ્રીક ફાયર સર્વિસે અકસ્માતની પુષ્ટિ કરી। સવારે 11 વાગ્યા સુધીમાં કચ્છમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, ઉત્તર અને દક્ષિણમાં એલર્ટ જાહેર। દેશના કરોડો ખેડૂતોને મોટી ભેટ, પીએમ કિસાન યોજનાને આગામી 5 વર્ષ માટે એટલે કે નાણાકીય વર્ષ 2026-27થી 2030-31 સુધી લંબાવવાની મંજૂરી આપી। જૂનાગઢમાં ડોક્ટર સુભાષ યુનિવર્સિટીની વિદ્યાર્થીઓને ભારે હોબાળો મચ્યો, હોસ્ટેલમાં જમવામાં જીવાત નીકળી હોવાનો આક્ષેપ। સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે કોલેજિયમની ભલામણો પર સવાલ ઉઠાવતા કહ્યું કે નિમણૂકનું કારણ જાહેર કરવું જોઈએ। તંત્રની મનમાની સામે ખેડૂતોમાં રોષ, ચાલુ વરસાદે નાળા નાખવાની કામગીરી સામે ઉઠ્યા સવાલો। ઇન્ડોનેશિયામાં મોટી દુર્ઘટના ઘટી, 271 લોકોથી ભરેલી બોટમાં આગ લાગી ગઈ, 5 વ્યક્તિઓના કરુણ મોત, 41 લોકો હજુ લાપતા। ટ્રમ્પના યુદ્ધ વિરામ પ્રસ્તાવ વચ્ચે ઈરાનનો કડક સંદેશ, અમારી મંજૂરી વગર હોર્મુઝ સ્ટ્રેટમાંથી એક પણ જહાજ નહીં પસાર થાય।
દ્વારકાના દરિયામાં સુરક્ષાના ધજાગરા, 15 ફૂટ ઊંચા મોજા વચ્ચે યુવાનોએ જીવ જોખમમાં મૂકતા સ્ટન્ટ કર્યા, વિડીયો થયો વાયરલ। શું એક્સ્ટ્રા મેરિટલ અફેર ધરાવતી પત્નીને ભરણ પોષણ મળે? એસસીનો મોટો નિર્ણય, 92 વિડીયો પુરાવા જોયા બાદ પતિને મળી રાહત। પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતમાં રવિવારે એક શાંતિ રેલી દરમિયાન થયેલા શક્તિશાળી વિસ્ફોટમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત। જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા બળોને મોટી સફળતા મળી, એક આતંકીની ધરપકડ, હથિયારો અને દારૂગોળો જપ્ત કરાયો। મોસ્કોની હાઈ પ્રોફાઇલ રેસ્ટોરન્ટ બહાર આત્મઘાતી હુમલો, આતંકવાદ વિરોધી સમિતિએ હાથ ધરી તપાસ, 3 લોકોના કરુણ મોત, 21 લોકો ઘાયલ। રાજકોટની મુલાકાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ 268 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યા। ખેડૂતોને લઈને ભારત સરકારનો મહત્વનો નિર્ણય, હવે આગામી 5 વર્ષ સુધી મળશે પીએમ કિસાનનો ₹2000નો હપ્તો। વાઘોડિયાના દંખેડામાં દેવ સિંચાઈ કેનાલ તૂટી, ખેડૂતોનો વાવેતર કરેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો। ગીર સોમનાથમાં આધ્યાત્મિક નેતા મોરારી બાપુએ સોમનાથ મંદિરે શીશ ઝુકાવી કરી પૂજા। વિરમગામમાં સરકારી એફસીઆઈ ગોડાઉનમાં ઘૂસ્યા પૂરના પાણી, ઘઉં ચોખાનો મસમોટો જથ્થો પલળતા નુકસાનની ભીતિ। ભાવનગર મંડળના લોકો પાયલોટે ઇમરજન્સી બ્રેક મારીને એશિયાટિક સિંહનો જીવ બચાવ્યો, દામનગર લીલિયા ટ્રેક પર બની દુર્ઘટના। વિરમગામ એસટી બસ સ્ટેશનમાં 10 દિવસથી વરસાદી પાણી ભરાયા, તંત્ર સામે મુસાફરોમાં રોષ। યુરોપમાં મોટો માનવી સંકટ, મોરોક્કોથી સ્પેન સરહદે 60,000 લોકોની ઘૂસણખોરી, નાસભાગમાં 67 લોકોના મોત, દરિયામાં 500 મીટરની દિવાલ ઊભી કરાઈ। રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આગામી સપ્તાહે ભારે વરસાદની શક્યતા। જંતર મંતર પર હુમલો અને સીએમ સુવેન્દુની હત્યાનું હતું કાવતરું, જયેશના આતંકી અને તેની ગર્લફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી। ગાંધીનગરના કાવા દાવા તો અનેક મંત્રી નેતાઓએ વિધાનસભાની ટિકિટ ભૂલી જવી પડશે, ચૈતર વસાવામાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક। બાંકીપુર સીટ પર પ્રશાંત કિશોર સતત આગળ, માંજલપુરમાં ભાજપ અને દતિયામાં કોંગ્રેસ આગળ। વહેલી સવારે ધ્રુજ્યું ઇજિપ્ત, 5.4ની તીવ્રતાના ભૂકંપથી લોકો ઘરની બહાર દોડી આવ્યા, એલર્ટ જાહેર। પાકિસ્તાનની ફરી નાપાક હરકત, ભારતની બોર્ડર પર તૈનાત કરી 250 ચીની તોપ, આખરે પાકિસ્તાન ઈચ્છે છે શું? ઊભા થયા સવાલો। પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરનાર સગીરાને મોટી રાહત, દિલ્હી પોલીસનો મોટો નિર્ણય। તૈયારી રાખજો, અંબાલાલે કહ્યું, 8 થી 15 ઓગસ્ટ દરમિયાન વધુ એક સિસ્ટમ લાવશે વરસાદ, હવામાન વિભાગની પણ મોટી આગાહી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઇક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।